નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અનવર ખાન સાથે। દાંતા તાલુકાના હળદ પાસે આવેલા કેસરપુરા ગામના લોકો દ્વારા આજે તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટમાં હળદ ગામમાં બસ સ્ટેશનનું લોકેશન આપવામાં આવ્યું હતું। તેને ખસેડી અને કેસરપુરા ગામમાં બેનરો લગાવવામાં આવતા ગામ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વધુ વિગત જોઈએ તો કેસરપુરા ગામમાં જે રેલવે પ્રોજેક્ટમાં જમીન જતી હોય છે તે રેલવે પ્રોજેક્ટમાં જમીન જતીનું કોઈ વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી તેવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને અમારું વળતર જો અમને નહીં આપવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું તેવું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હળદનું રેલવે બસ સ્ટેશન કેસરપુરા ગામમાં કેસ બનાવવામાં આવી રહ્યું છે એ પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જો એવું બન્યું તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવેદનપત્રો પણ આપીશું। અમે અમારા ગામમાં બસ સ્ટેશન નહીં બનાવવા દઈએ એવી લોકમુખી ચર્ચાઓ પણ થઈ રહી છે। અમને બસ સ્ટેશનની કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને અચાનક આડા જ લોકેશનનું બસ સ્ટેશન અમારા ગામમાં બેનરો લગાવી અને કામગીરી ચાલુ કરવાની કોશિશ કરતા હતા તો અમને જાણ થતાં અમે લોકો મળી કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવીશું અને તમામ અધિકારીઓને જાણ કરીશું તેવું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। તારંગા હિલ આબુ રોડ જે રેલવે નીકળે છે તે ખરેખર દોતા તાલુકાની અંદર 25 ગામોની અંદર નીકળે છે। 25 ગામ અમારા આદિવાસી ટ્રાઇબલ એરિયા છે અને રેલવે નીકળવાથી દરેકને એક ખેતર રહે છતાં પણ એ ખેતરમાં જઈને રેલવે નીકળે એટલે બહુ નુકસાન થાય અને લોકો અમારા આદિવાસી ઘેરવહણ થઈ ગયા છે। ઘર જાય, મકાન જાય, બોર જાય, જમીન જાય અને અત્યારે કામ ચાલુ થયું છે અને અત્યારે દરેક ગામની અંદર કામ શરૂ કરે છે છતાં પણ અમારા કેસરપુરા ગ્રામની અંદર નોટિસો મળી છે અને અડધા નોટિસો બાકી છે છતાં અત્યારે જીસીબી વાળા આવી અને લોકોનું કામ કરે છે તો લોકોની અમારી એવી રજૂઆત છે કે ખરેખર અમારા કેસરપુરા ગ્રામની અંદર કોઈ પેમેન્ટ પડવું નહીં અને ઘેર વિહોણ થઈ ગયા, જમીન વિહોણ થઈ ગયા, અત્યારે છૂટી મજૂરીનો આધારમાં લોકો થઈ જવાના છે તો ખરેખર સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ખરેખર દરેકને ખેડૂતોના પેમેન્ટ પડી જવું જોઈએ અને અમારા કેસરપુરા ગામની અંદર ખરેખર હવે ખબર પડી કે જે હળાદની અંદર જે બસ સ્ટેન્ડ બનતું એ ખરેખર હળાદની અંદર બસ સ્ટેન્ડ નહીં બનતું અને કેસરપુરા ગ્રામની અંદર બસ સ્ટેન્ડ બને છે અને અમારા ગામને લોકોને હવે ખબર પડી ખેડૂતોને કે બસ સ્ટેન્ડનું બોર્ડ લાગ્યો છે કેસરપુરા ગામની અંદર તો અમે ખરેખર દરેક કેસરપુરા ગામના ખેડૂતો મળી અને સખત વિરોધ કરીએ અને ખરેખર બહિષ્કાર કરવાના છીએ અને ગાંધી બાપુના સિંધીલે રસ્તે ખરેખર આંદોલન ઉપર નીકળશું અને અમારા જો જે માગ એ ના પૂરી કરે તો ખરેખર રસ્તા ચક્કા જામ કરવાની અમારી નમ્ર વિનંતી છે। જેટલા ઉત્તર અંબાજીથી ઉત્તર દિશા સુધી જે અમારા જે ટ્રાઇબલ એરિયાના જેટલા ગામો આવા છે ત્યાં સુધી ખરેખર અમે આદિવાસીઓને દરેક મેળાવો કરી અને ઉમરગામથી અંબાજી સુધીના જેટલા આદિવાસીઓ છે એટલા મળી અને અમે ખરેખર સરકાર અમે સાચા દિલથી લડવા તૈયાર છીએ। શું નામ આપનું? મારું નામ સોલંકી ફલજીભાઈ મણાભાઈ, ગામ કેસરપુરા સરપંચ।